સ્કૂલોને ઈમેલથી ધમકી મુદ્દે સરકાર એક્શનમાં। પ્રિન્સિપાલ સેક્રેટરીની વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક। તમામ પોલીસ વડા, કલેક્ટર, ડીઓ સાથે બેઠક। સાંજે 4 વાગે વિડીયો કોન્ફરન્સથી બેઠક મળવાની છે। ચાલુ પરીક્ષાએ ધમકી મળે તો શું કરવું તે અંગે આ બેઠકમાં ચર્ચા થશે। બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તેવું પ્લાનિંગ કરવામાં આવશે। સ્કૂલોના ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। સતત જે સ્કૂલને ધમકી મળતી હોય ત્યાં વધુ ફોકસ, જ્યારે સ્કૂલ બહાર એમ્બ્યુલન્સ પણ ગોઠવવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, સ્કૂલોને અવારનવાર ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, તેને લઈને હવે સરકાર એક્શનમાં। બિલકુલ, આ ધમકીઓની વણઝાર વચ્ચે જે અફરાતફરીનો માહોલ દર વખતે સર્જાય છે, પરંતુ આગામી સમયમાં જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આ ધમકીભર્યા ઈમેલને લઈને હવે રાજ્ય સરકાર પણ એક્શનમાં છે। અને જે પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર સાંજે 4 વાગ્યાના અરસામાં રાજ્યના તમામ જે પોલીસ કમિશનર, કલેક્ટર, ડીઓ, એસપી સાથે વિડીયો કોન્ફરન્સથી એક મીટિંગ કરવાના છે, અને જેની અંદર કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા બોર્ડની પરીક્ષા દરમિયાન જળવાઈ રહે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। જેની અંદર જો ચાલુ પરીક્ષાએ બોમ્બની ધમકી મળે તો એ અરસામાં શું કરવું, કારણ કે સામાન્ય રીતે ધમકી બાદ શાળાઓને છોડી મૂકવામાં આવતા છે વિદ્યાર્થીઓને, તો આ અરસામાં જો પરીક્ષાર્થીઓને છોડી દેવામાં આવે તો મોટી અફરાતફરી અને અવ્યવસ્થા સર્જાઈ શકે છે। તો તેને લઈને શું કરવું તે સંદર્ભે મહત્વની એક ચર્ચા કરવામાં આવશે। અને ત્યારબાદ અગત્યની વાત એ છે કે બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું આ સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવશે। સ્કૂલોનું ચેકિંગ પહેલા કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવશે। સામાન્ય રીતે જ્યારે પરીક્ષા દરમિયાન બોર્ડની પરીક્ષામાં દરેક સેન્ટર પર પોલીસનો બંદોબસ્ત હોય છે, પરંતુ હવે જે પ્રકારે ધમકીઓ મળે છે તો તેને લઈને પરીક્ષા ખંડની બહાર છે, સ્કૂલોની બહાર જે છે તે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે। ઘણી વખત પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓના તબિયત લથડવાના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે। તો આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આજે આ બેઠક કરવાની છે, જેની અંદર સૌથી અગત્યનું કાયદો અને વ્યવસ્થા અને આજે સતત 3 મહિનાથી જે સ્કૂલને વધુ ધમકી મળી છે તેના પર વધુ ફોકસ કરવામાં આવશે। જી આભાર વિજય, વિગત સાથે જોડાયા તે બદલ।